દર્શક મિત્રો, પવિત્ર ભાઈ બહેનના પ્રેમ અને અતૂટ વિશ્વાસના પ્રતીક સમાન રક્ષાબંધન પર્વને લઈને વડોદરા મહાનગર સેવા સદન દ્વારા લોક ઉપયોગી અને આવકારદાયક નિર્ણય લેવામાં આવ્યો છે। રક્ષાબંધનના દિવસે શહેરની તમામ બહેનો અને બાળકો માટે પાલિકા સંચાલિત બસોમાં મુસાફરી સંપૂર્ણપણે નિઃશુલ્ક રાખવામાં એક જાહેરાત કરવામાં આવી છે। મહાનગરપાલિકાના આ નિર્ણયથી શહેરીજનોમાં ખુશીની લહેર દોડી છે અને વડોદરાવાસીઓ દ્વારા તંત્રના અભિગમની ભારે પ્રશંસા કરવામાં આવી છે। 145 વર્ષમાં બહેનોને મફત મુસાફરી। રક્ષાબંધન જેવા તહેવાર પર અવારનવાર બસ સ્ટેશનો અને બસોમાં ભારે ભીડ જોવા મળતી હોય છે, ત્યારે પાલિકાની આ નિઃશુલ્ક બસ સેવાના કારણે બહેનોનો મુસાફરીનો અનુભવ વધુ સરળ અને આનંદદાયક બનશે। મહાનગર સેવા સદન દ્વારા સંચાલિત પીએમઈ બસ સેવા સહિતની અંદાજે 145 જેટલી તમામ સિટી બસોમાં આ વિશેષ છૂટછાટ લાગુ રહેશે। રક્ષાબંધનના દિવસે શહેરમાં આવતી તેમજ શહેરની અંદર જ પોતાના ભાઈને રાખડી બાંધવા માટે અવરજવર કરતી બહેનો આ સુવિધાનો લાભ મેળવી શકશે। બહેનોને આખો દિવસ રાહત। પાલિકા દ્વારા લેવાયેલા આ નિર્ણયથી બહેનોને ટિકિટના ખર્ચમાંથી મોટી રાહત મળશે અને તેઓ કોઈ પણ આર્થિક ચિંતા વગર શહેરના કોઈ પણ ખૂણે સરળતાથી પહોંચી શકશે। શહેરના વિવિધ રૂટ પર દોડતી આ તમામ 145 બસોમાં આખો દિવસ આ નિયમ અમલમાં રહેશે। આપના માધ્યમથી તમામ નાગરિકોને જણાવવા માંગીશ કે રક્ષાબંધનના પાવન પવિત્ર તહેવાર નિમિત્તે વડોદરા શહેરમાં શહેરી બસ સેવામાં તમામ મહિલાઓ તથા બાળકો તદ્દન મફત મુસાફરી કરી શકે। બાળકો 12 વર્ષ સુધીના, જે એડોલસન્ટની ઉપરની જે એજ લિમિટ છે 12 વર્ષ સુધીના, અને તારીખ 28/8/2026 રક્ષાબંધનનો દિવસ ફક્ત એક જ દિવસમાં